નમસ્કાર મિત્રો, કંડક્ટર પરીક્ષા માટે મોસ્ટ યુઝફુલ 20 સિરીઝનો વિડીયો નંબર 18માં સિલેબસ મુજબના અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 20 પ્રશ્નોની વિગતે ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પ્રારંભ ક્યારે થયો હતો? ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પ્રારંભ ક્યારથી થયો હતો? જીએસઆરટીસી દ્વારા બસ સ્ટેશનો પર મુસાફરોની સુવિધા માટે અને સચોટ માહિતી માટે ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પ્રારંભ થયો હતો 13 ફેબ્રુઆરી 2023ના રોજથી. ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે? ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે? ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના હોદ્દાની રૂએ અધ્યક્ષ રાજ્યના પરિવહન કમિશનર હોય છે. આગળનો પ્રશ્ન છે, જો A/B બરાબર 5/7 અને B/C બરાબર 6/11 હોય તો A/B/C બરાબર કેટલા થશે? અહીં આપણને આપેલું છે A/B બરાબર 5/7 અને B/C બરાબર 6/11 આપેલું છે. તો અહીંયા B બેમાં કોમન છે તો B ને સમાન કરીએ. અહીંયા આપેલા છે B બરાબર 7 અને અહીંયા આપેલા છે 6. તો અહીંયા પહેલાને 6 વડે ગુણીએ અને બીજાને 7 વડે ગુણીએ. તો A/B બરાબર પહેલાને 6 વડે ગુણીએ જેમ 7 ગુણ્યા 6 તો થશે 6 પંચા 30 જેમ 7 6 42. એવી જ રીતે B/C એને 7 વડે ગુણીએ 11 ગુણ્યા 7 6 સત્તા 42 જેમ 11 સત્તા 77. તો B છે એ કોમન થઈ ગયો 42 42. તો A/B/C બરાબર થશે 30/42/77. ઓપ્શન A. જીએસઆરટીસીના વિભાગો સંદર્ભે જોડકું જોડો. અહીં વિભાગો આપેલા છે અને એની ઓળખ આપેલી છે કે અમદાવાદ, ગોધરા, નડિયાદ અને વલસાડ. એની સામે આપેલું છે પાવાગઢ, દમણગંગા, અમૂલ અને આશ્રમ. તો અમદાવાદની સામે આવશે આશ્રમ, પહેલાની સામે ચોથું. ગોધરાની સામે આવશે પાવાગઢ, નડિયાદની સામે આવશે અમૂલ અને વલસાડની સામે આવશે દમણગંગા. એટલે ઓપ્શન ડી છે એ સાચો જવાબ થશે. 15 માણસ 12 દિવસમાં કામ કરે છે તો 20 માણસ કેટલા દિવસમાં કામ કરશે? અહીં આપેલું છે 15 માણસ 12 દિવસમાં કામ કરે છે. સૂત્ર મૂકીએ M1D1 બરાબર M2D2. M1 માણસની સંખ્યા આપેલી છે 15 એને ગુણ્યા દિવસ 12 બરાબર 20 ગુણ્યા D2 આપણે કેટલા દિવસમાં કામ કરે છે તે મેળવવાનું છે. અહીંયા 20 છે એ આવશે છેદમાં 15 ગુણ્યા 12 છેદમાં 20 બરાબર D2. 15 ગુણ્યા 12 આવશે 180 એના છેદમાં 20. 20 નવા 180 એટલે જવાબ આવશે 9 દિવસ. ઓપ્શન બી. 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર? 1 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 1 કિલોમીટર બરાબર 1 કિલોમીટરના મીટર થશે 1000 મીટર અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 1 કિલોમીટર બરાબર થશે 1000 ગુણ્યા 100 એટલે એના સેન્ટીમીટર થશે 1 લાખ સેન્ટીમીટર.
1,00,000 સેન્ટીમીટર. ઓપ્શન બી. બસમાં કોને પ્રાથમિકતા આપવી જોઈએ? બસમાં બેઠક ફાળવતી વખતે અગાઉથી રિઝર્વેશન કરાવેલા મુસાફરોને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવે છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી કે રિઝર્વેશન ધરાવતા મુસાફરોને. જો ચાની કિંમત 20% વધે અને તેનું વેચાણ 20% ઘટે તો મૂળ વ્યાપારમાં કેટલા ટકાની ખોટ જશે? અહીં તમને ખોટ કીધી છે કે કેટલા ટકા ખોટ જશે. અહીં વધારો પણ 20% છે અને ઘટાડો પણ 20% છે. બંનેની કિંમત છે એ સરખી છે, માટે ત્યારે ખોટનું સૂત્ર થશે ખોટ ટકામાં બરાબર x² એના છેદમાં 100. x એટલે કે જેટલા ટકા ઘટાડો થયો હોય અથવા તો વધારો થયો હોય તે, એટલે 20 ગુણ્યા 20 છેદમાં 100. 20 ગુણ્યા 20 થશે 400 છેદમાં 100. ડબલ ઝીરા કેન્સલ, જવાબ આવશે 4%. 4% ખોટ જશે. લેન બદલતા પહેલા શું કરવું જોઈએ? સલામત રીતે લેન બદલવા માટે રિયર વ્યૂ મિરર તપાસવો જોઈએ, ઇન્ડિકેટર આપવો અને બ્લાઇન્ડ સ્પોટ તપાસવો જોઈએ. આ ત્રણેય વસ્તુ છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. એનો જવાબ થશે ઉપરોક્ત તમામ. કયા વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જીએસઆરટીસી એમ ટિકિટ મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 2017માં જીએસઆરટીસી એમ ટિકિટ મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જો બુક કરેલ ટિકિટ 2 થી 5 દિવસમાં રદ કરવામાં આવે તો મૂળ ભાડાના કેટલા ટકા ચાર્જ લેવામાં આવે છે? જીએસઆરટીસીના નિયમો મુજબ જો બુક કરેલ ટિકિટ એડવાન્સ ટિકિટ મુસાફરીના 2 થી 5 દિવસ પહેલાં રદ કરવામાં આવે તો કેન્સલેશન ચાર્જ તરીકે મૂળ ભાડાના 20% રકમ કાપવામાં આવે છે. એક સંખ્યાના 1/4 ભાગના 2/5 ભાગ બરાબર 36 થાય છે તો તે સંખ્યા કેટલી હશે? ધારો કે આપણે કોઈ સંખ્યા n ધારીએ, એને ગુણ્યા 1/4 એને ગુણ્યા 2/5 બરાબર આપણને આપેલા છે 36. તે સંખ્યા થાય છે 36. 2 દુ 4. આપણે n સંખ્યા મેળવવાની છે. અહીંયા 2 અને 5 એ છેદમાં છે, સામેની બાજુ જશે તો ગુણાકારમાં જશે. 5 દુ 10. 36 ગુણ્યા 10 જવાબ આવશે 360. તો તે સંખ્યા થશે 360. એસટી બસમાં દિવ્યાંગો માટે કઈ બેઠકો અનામત હોય છે? એસટી બસમાં દિવ્યાંગો માટે કઈ બેઠક અનામત હોય છે? એસટી બસમાં દિવ્યાંગો માટેની બેઠકો હોય છે 16, 17 અને 18. 16, 17 અને 18 હોય છે દિવ્યાંગો માટે. 1 અને 2 એ સીટ હોય છે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે. 11, 12 અને 13 એ હોય છે ધારાસભ્ય માટે. 6, 7, 8, 9 અને 10 એ હોય છે મહિલાઓ માટે. ઈટીએમ મશીનમાં કોરો કાગળ બહાર કાઢવા માટે કઈ કી દબાવવાની હોય છે? ઈટીએમમાં પેપર ફીડ કરવા અથવા તો કોરો કાગળ બહાર કાઢવા માટે એક્સ કીનો ઉપયોગ કરવામાં આવે છે. એસટી નિગમની ટ્રાફિક સાઇડમાં વપરાશમાં લેવાતા પત્રકોમાં અકસ્માત અહેવાલ પત્રક કયા પ્રકારના પત્રકમાં આવે છે?
T1 પત્રક છે એ ડ્રાઈવર લોગબુક માટે વપરાય છે. ડ્રાઈવર લોગબુક. T2 છે એ ડ્રાઈવર કંડક્ટરની હાજરી. ડ્રાઈવર કંડક્ટરની હાજરી માટે. T4 છે ચેકિંગ રિપોર્ટ બુક. અને T5 છે અકસ્માત અહેવાલ પત્ર એટલે કે એક્સિડન્ટ રિપોર્ટ ફોર્મ. એટલે અહીંયાનો જવાબ થશે T5. GSRTCનું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશન ક્યાં આવેલ છે? GSRTCનું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશન આવેલું છે રાજકોટ ખાતે. ઈ-ટિકિટમાં વધુમાં વધુ કેટલી સીટ બુક કરાવી શકાય છે? GSRTCના ઈ બુકિંગ નિયમો મુજબ એક PNR એમાં વધુમાં વધુ 6 સીટ બુકિંગ કરાવી શકાય છે. વિદ્યાર્થી પાસ માટે વિદ્યાર્થીઓને કેટલા ટકા રાહત આપવામાં આવે છે? GSRTCમાં વિદ્યાર્થીઓને બસ પાસ પર 82.5% ભાડા રાહત આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીએ માત્ર 17.5% ભાડું ચૂકવવાનું રહે છે. પાંચ બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. એક નવું બાળક ઉમેરતા તેની સરેરાશ ઉંમર થાય છે 22 વર્ષ. તો નવા બાળકની ઉંમર કેટલી હશે? પહેલા શરૂઆતમાં બાળકની સંખ્યા છે 5, એમનો સરેરાશ આપેલો છે 24. એટલે કે શરૂઆતના 5 બાળકોની ઉંમર થશે 5 બાળકોની ઉંમર 5 × 24 એટલે થશે 120 વર્ષ. એમાં નવું એક બાળક ઉમેરવામાં આવે છે. નવું એક બાળક ઉમેરાય એટલે થશે 6. એને ગુણ્યા એની સરેરાશ ઉંમર છે 22. 6 × 22 કરીએ એટલે જવાબ આવશે 132 વર્ષ. હવે નવા બાળકની ઉંમર બરાબર થશે 132 - 120 એટલે થશે 12 વર્ષ. નવા બાળકની ઉંમર થશે 12 વર્ષ. ઓપ્શન ડી. નેશનલ રોડ સેફ્ટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ અંદાજે કેટલા લાંબા વિસ્તારને ગણવામાં આવે છે? માર્ગ સલામતીના નિયમો મુજબ નેશનલ હાઈવે પર 500 મીટરના વિસ્તારમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન વારંવાર અકસ્માતો અથવા તો ગંભીર ઈજાઓ થઈ હોય તો તેને બ્લેક સ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં જવાબ આવશે 500 મીટર.